હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આપણે જે ભરતીની વાત કરી હતી જાહેર ક્રમાંક 327 લેબોરેટરી આસિસ્ટન્ટની, કે જેના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. 28/8થી લઈને 11/9 સુધી સમયગાળો છે, બરાબર. અને એની લાયકાત હતી 12 પાસ ઉપર, બરાબર. તો એનો સિલેબસ આવી ગયો છે. એ સિલેબસની વાત કરીએ તો વિગતવાર અભ્યાસક્રમની વાત કરું. પહેલાં પાર્ટ એ, બરાબર, ભાગ અ, એમાં રિઝનિંગ અને મેથ્સ 30 માર્ક્સના, બરાબર. આ એના સબ ટોપિક આપેલા છે બંનેના, બરાબર. તો એ પ્રમાણે તમે તૈયારી કરજો. પાર્ટ બીની વાત કરું તો 150 માર્ક્સનો પાર્ટ હશે એ પાર્ટ બી એ, બરાબર. એમાં 10 માર્ક્સ બંધારણના હશે, 10 માર્ક્સ વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર, અને બીજા 5 ગુજરાતીના અને 5 ઇંગ્લિશના કોમ્પ્રિહેન્શનના હશે, બરાબર. એમ કરીને અહીંયા પણ 10 માર્ક્સ. તો આ ત્રણના ટોટલ 30 માર્ક્સ, બરાબર. આટલું તો આપણે બધા જ જે લેબ ટેકનિશિયન, લેબ આસિસ્ટન્ટ, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જે પણ મોસ્ટ ઓફ આપણે ગૌણ સેવાની ભરતી જોઈએ છીએ એમાં આ જે પેટર્ન છે એ તો કોમન હોય છે. હવે મેઇન વાત કરીએ, જે મેઇન ટોપિક છે આપણો 120 માર્ક્સનો, કે જે આપણી શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય છે એની. તો એમાં વાત કરું તો 12મું ધોરણ જ પૂછ્યું છે, બરાબર. તો ખાસ તમે યાદ રાખજો, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષયમાં 120 માર્ક્સ, બરાબર. 120 પ્રશ્નો. પહેલું છે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનમાં શું 25 માર્ક્સ આપ્યા છે. પહેલાં જે છે રસાયણ વિજ્ઞાન ભાગ 1, એમાં દ્રાવણો વિશેના પ્રકાર. આ જે સોલ્યુશન ચેપ્ટર છે દ્રાવણોનું, 12મા ધોરણની એનસીઈઆરટી તમે ખરીદી શકો અથવા જોઈ શકો, બરાબર. ત્યારબાદ બીજો ટોપિક છે વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના પછી છે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. એના પછી છે ડી અને એફ વિભાગના તત્વો. એના પછી છે સંવર્ગ સંયોજનો. 12મા ધોરણમાં જે પહેલું સેમેસ્ટર હોય છે એ અહીંયા પૂર્ણ થાય, એના 25 માર્ક્સ છે, બરાબર. એના પછી જે બીજો ભાગ હોય છે, બરાબર, બીજા સેમેસ્ટર માટેનો, એ ભાગ 2, રસાયણ વિજ્ઞાન ભાગ 2, એના પણ 25 માર્ક્સ છે. પહેલો જે ટોપિક છે હેલો આલ્કેન ને હેલો એરિન, બીજો આલ્કોહોલ, ફિનોલ ને ઇથર સંયોજનો, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એમાઇન સંયોજનો. ત્યારબાદ વાત કરું તો જૈવિક અણુઓ, બરાબર. ત્યારબાદ ફિઝિક્સ પણ છે, બરાબર. એટલા માટે તો જે ભરતી હતી એમાં લખ્યું હતું કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ઇંગ્લિશ, આ જે 3 સબ્જેક્ટ ખાસ હાઇલાઇટ કરેલા હતા. તો ફિઝિક્સમાં વાત કરું તો પહેલો છે ફિઝિક્સમાં ભાગ 1. અહીંયા પણ જે પહેલી ચોપડી છે સેમેસ્ટર 1ની એમ જ આપ્યું છે. 12મા ધોરણની ચોપડીઓ તૈયાર કરવાની છે, બરાબર. તો પહેલો ભાગ 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રો. ત્યારબાદ સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પછી છે પ્રવાહ વિદ્યુત. પછી છે મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. પછી છે મેગ્નેટિઝમ એન્ડ મેટર. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, અલ્ટરનેટિંગ કરંટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આના પછી વાત કરું તો ભૌતિક વિજ્ઞાનનો પાર્ટ 2, બરાબર. એના પણ 15 માર્ક્સ છે. જે કેમિસ્ટ્રી હતું એના 25 માર્ક્સ હતા 2 પાર્ટના. એમ થઈને એના 50 માર્ક્સ થઈ ગયા. જે ફિઝિક્સ છે એના 15 માર્ક્સ છે, એટલે ફિઝિક્સના 30 માર્ક્સ છે ટોટલ, આખી 12માની ફિઝિક્સ, બરાબર, બંને પાર્ટ. તો બીજો પાર્ટ છે એમાં રે ઓપ્ટિક્સ, બરાબર. પછી વેવ ઓપ્ટિક્સ, પછી ડ્યુઅલ નેચર એન્ડ રેડિયેશન એન્ડ મેટર. એના પછી છે એટમ્સ, ન્યુક્લિયાઈ અને સેમિકન્ડક્ટર, બરાબર. ત્યારબાદ છે 20 માર્ક્સ ઇંગ્લિશના, બરાબર, ધ્યાનમાં લેજો. પછી છે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનના 20 માર્ક્સ લખ્યા છે. જીવ વિજ્ઞાન પણ 12મા ધોરણનું જ છે, તમે જોઈ શકો છો. તો એને આપણે પણ 12મા ધોરણની જે બુક છે એને રેફરન્સમાં રાખીશું, બરાબર. અને પછી કહ્યું છે કે ઉપરોક્ત ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ. તો પાર્ટ એના પ્રશ્નો જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં હશે. પાર્ટ બી માટે જે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહો છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં હશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો ગુજરાતીમાં અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર ઇંગ્લિશમાં. તેમજ જે આપણો મેઇન સબ્જેક્ટ છે શૈક્ષણિક લાયકાતને સંબંધિત, એને લગતા જે પ્રશ્નો છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હશે. હવે વાત કરું કે જે ગુણ દર્શાવ્યા છે મંડળે આજે પીડીએફમાં, એ 100% સેમ છે, એમાંથી એટલા જ માર્ક્સનું પૂછાશે એવું કંઈ મંડળ એ બાહેધરી લેતું નથી, બરાબર. તો એટલે ફેરફાર કરી શકશે એવું લખ્યું છે. પછી આપણે જાણીએ છીએ કે આ જે એક્ઝામ છે એમાં નેગેટિવ માર્કિંગ છે, બરાબર, 1/4ની. તો આટલું આપણે ધ્યાનમાં રાખીશું. અને સિલેબસ ખૂબ જ સારો આપ્યો છે. આમ તો
12મા સુધીનું પૂછ્યું છે એટલે એટલું જ હોવું જોઈએ કે 12માની એનસીઆરટી, બરાબર. તો આના માટે કોર્સ લાવવો જોઈએ કે નહીં, લેક્ચર સ્ટાર્ટ કરવા જોઈએ કે નહીં, એ તમે કોમેન્ટમાં જણાવજો, બરાબર. આની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આના માટે કોર્સ લાવવો જોઈએ, વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરવા જોઈએ કે નહીં, એની માહિતી તમે કોમેન્ટમાં આપજો, બરાબર. કોમેન્ટ ઉપર આધાર રાખીશ અને તમે બધા આ વિડીયોને કેવો રિસ્પોન્સ આપો છો એના ઉપર હું આધાર રાખીશ અને લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર. સામાન્ય જ છે કારણ કે કેમેસ્ટ્રીનું સિલેબસ પૂછ્યો છે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ભણાવવાનું છે માત્ર, અને એ પણ 12મા ધોરણનું, બરાબર. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.